અષાઢ સુદ બીચના સમગ્ર દેશભરમાં અલગ અલગ સ્થળોએ રથયાત્રાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરની સૌથી પૌરાણિક એવી મૈદરપુરાની ગોળિયા બાવાની રથયાત્રા સવારે કોટ વિસ્તારની ગલીઓમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રથયાત્રામાં ધારાસભ્ય, નગરસેવકો, વિવિધ મંદિરોના સંતોએ ભગવાનના દર્શન કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. રથયાત્રામાં જય રણછોડ, માખણ ચોરના નારાથી સુરત ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા દરમિયાન ભક્તોએ પ્રસાદીનો લાભ પણ લીધો હતો. રથયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દેશમાં રથયાત્રાનું સૌથી મોટું આયોજન જગન્નાથપુરી મંદિર ખાતે કરવામાં આવે છે. આ સિવાય દેશની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. આ ઉપરાંત ગુજરાત અને દેશભરમાં અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સુરતમાં પણ જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર, અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર ઉપરાંત મૈદરપુરા ગોળિયા બાવાના મંદિર, પાંડેસરામાં જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આષાઢી સૌથી પૌરાણિક એવી મૈદરપુરાની ગોળિયા બાવાની રથયાત્રાનો અનેરો મહિમા રહેલો છે. સવારે ગોળિયા બાવાની રથયાત્રા કોટ વિસ્તારની ગલીઓમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રામાં ભગવાનની ઝાંખીઓના દર્શન પણ થયા હતા. ભક્તો દ્વારા જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું.